તો દોસ્તો સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે, તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા। તો અરબી સમુદ્રમાં આવશે, મજબૂત થશે। તો સામાન્ય રીતે સિસ્ટમ લો પ્રેશર અને ડિપ્રેશન સુધી જઈ શકે છે। તો આ સિસ્ટમના કારણે 17 થી 22 ઓગસ્ટની આસપાસ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવશે। તો વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર જોવા મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પર નજર કરીએ તો ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ પડવાનો છે। તો હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય છે। તો ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી। તો 17 થી 18 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે। તો 17 થી 18 ઓગસ્ટે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે, જેમાં 17 થી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં અમુક વિસ્તારમાં અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આવશે। તો 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। તો 22 થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે, જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। તો આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરાયું છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગોમાં અન્ય ભાગો સહિત આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની છે, જેના કારણે આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે। તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું, તે મજબૂત બનીને લો પ્રેશર એરિયામાં બની ગયું છે। તો હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજુ મજબૂત બનશે। તો આગામી 2-3 દિવસ આ સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ બંગાળ, ઝારખંડ પહોંચે તેવી શક્યતા છે, જે બાદ તે પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પર દેખાઈ રહી છે। તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ તો મહિનાના અંત અને 7 સપ્ટેમ્બર સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। તો રાજ્યમાં 17 થી 24 ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા, જેમાં 17 થી 24 ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં ઝાપટા પડી શકે છે। તો 20 થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 12 કલાક ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા આવશે તેવી આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બેચરાજી, મહેસાણા, ખેડબ્રહ્મા અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદ રહેશે। તો આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદની ઝાપટા પડી શકે છે। તેની સાથે મધ્ય ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં મેઘરાજાએ ધમાલ મચાવી, છતાં અમુક તાલુકામાં વરસાદથી વંચિત રહ્યા। તો રાજ્યના 54 તાલુકામાં સરેરાશ કરતાં 50% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો, જેમાં સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં સૌથી ઓછો સરેરાશ 22% વરસાદ જોવા મળ્યો। તો અરવલ્લીના માલપુર તાલુકામાં 28%, રાજકોટના જસદણ તાલુકામાં 28% વરસાદ જોવા મળ્યો, જ્યાં ત્યારે 77 તાલુકામાં 20 થી 40 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો। ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વીડને મંકી પોક્સના તેના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે, જે આફ્રિકાની બહાર જોવા મળેલો પ્રથમ કેસ પણ છે। માત્ર 1 દિવસ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2 વર્ષમાં બીજી વખત રોગની વૈશ્વિક જાહેર કરીને આરોગ્ય કટોકટી જાહેર કરી છે। તો કોંગોથી પણ વધુ ગંભીર પ્રકારનો રોગ આસપાસના દેશોમાં ફેલાઈ ગયા બાદ WHO તેને આરોગ્ય કટોકટી જાહેર કરી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાતા મંદીના રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। તો હાલ પ્રવર્તી રહેલી મંદીના કારણે હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ જોવા મળ્યો છે, જેને લઈને હીરાના કારખાનામાં વેકેશન પડતા ડાયમંડ વર્કર યુનિયન નાયબ શ્રમ આયુક્ત વિભાગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। તો હાલ ડાયમંડમાં મંદીના કારણે 5 લાખથી વધુ રત્ન કલાકારો પર અસર થઈ છે, ત્યારે આ મંદીના કારણે આર્થિક પરિસ્થિતિ પર અસર પડતા 16 મહિનામાં 65 રત્ન કલાકારોએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય રેલવેમાં નોકરી મેળવવા માટે સારા સમાચાર। તો તમારે પણ એક શ્રેષ્ઠ તક છે। તો આરઆરબીએ પેરામિડ 1376 જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે।
તો મોટાભાગની પોસ્ટ માટે વયમર્યાદા 18 થી 33 વર્ષ છે, પરંતુ 43 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. તો આ જગ્યા માટે અરજીપત્ર ઓનલાઈન કરી શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમ્પોક્સના વધતા જોખમને લઈને આ વાયરસને વિશ્વ આરોગ્યની કટોકટી જાહેર કરી છે. તો એમ્પોક્સ, જેને મંકીપોક્સ તરીકે ઓળખવામાં આવે છે, તે કોંગો સહિત 13 આફ્રિકન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તો આ બીમારીના કારણે અત્યાર સુધીમાં 524 લોકોના મોત થયા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો. તો આજે માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ 500 થી 1000 રૂપિયા જોવા મળ્યા, જ્યારે બટાકાના ભાવ 300 થી 580 રૂપિયા, જ્યારે ડુંગળી સૂકીના ભાવ 240 થી 775 રૂપિયા, તો કોથમરીના ભાવ 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા, જ્યારે રીંગણાના ભાવ 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા, જ્યારે કંટોળાના ભાવ 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે સારા સમાચાર. ફરી એક વખત મફત સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. તો મહિલાને ઘર બેઠા સ્વરોજગારી અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના લાવવામાં આવે છે. તો રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાને સરકાર દ્વારા વિનામૂલ્ય ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બદલી માટે રાહ જોયેલા શિક્ષકો માટે વધઘટ તથા જિલ્લાના આંતરિક બદલીઓની તારીખો જાહેર કરાઈ છે. તો જેમાં રાજ્યમાં આંતરિક બદલીના 2 તબક્કા કરવામાં આવશે. તો જિલ્લામાં આંતરિક બદલી કેમ્પ પ્રથમ તબક્કામાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી થશે. તો બદલી કેમ્પમાં 1 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તો જિલ્લામાં આંતરિક બદલી બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી છૂટાછવાયો વરસાદ જોવા મળશે, જ્યારે 21 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરીવાર વરસાદનું જોર વધશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારની શ્રવણ તીર્થ યોજના હેઠળ સૌથી વધુ 1.38 લાખ શ્રદ્ધાળુઓએ મેળવ્યો લાભ. તો વડીલો શ્રદ્ધાળુઓને રૂપિયા 10.25 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને એસટી નિગમનો મોટો નિર્ણય. 17 થી 20 ઓગસ્ટ દરમિયાન 6500 એક્સ્ટ્રા બસનું ટ્રીપ આયોજન છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં 5561 રૂપિયા બોલાયો, જ્યારે ઊંઝા માર્કેટના નીચા ભાવની વાત કરીએ તો 4000 રૂપિયા જોવા મળ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની અરજી કરવા માટે ઉમેદવાર માટે પોર્ટલ ખુલ્લું કરવામાં આવશે, જેને આધારે ઉમેદવારોને પોર્ટલ માટે અરજી કરી શકે છે. તો ઉમેદવારો 16 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પોર્ટલ પર અરજી કરી શકે છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. 54 નગરપાલિકામાં અગ્નિશામક સાધનોની વાહનોની ખરીદી કરવા માટે 63 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાતો. શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ યોજના બનાવવામાં આવશે. તો 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી મળશે. તો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે 5 વર્ષ માટે લંબાઈ. તો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે. તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે. તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં 25,000 ગામડો જોડાશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો બોટાદ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા. તો બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો થતાં રાજ્યના અનેક વિસ્તારી માહોલ જોવા મળ્યો.